નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશન ની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને હું છું મિથુન વાઘેલા અને મારા તમને જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, તમારી માટે હું ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટોપિક સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે આપણી દરેક પરીક્ષાઓ જે છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવાતી, અથવા એસએસસી છે, એમટીએસ છે, એવી કેન્દ્ર સરકારની બીજી ઘણી બધી એક્ઝામ છે, એની અંદર લેવાતી દરેક પરીક્ષાઓની અંદર આ ટોપિક છે ખૂબ જ મહત્ત્વનો રહે છે. તો આ ટોપિકની અંદર આપણે શીખશું પરમાણુય ઉર્જા, એટલે કે એટોમિક એનર્જી. તો એટોમિક એનર્જીની અંદર આપણે શરૂઆત આગળના લેક્ચરમાં કરી ચૂક્યા હતા. આ લેક્ચરની અંદર આપણે જોઈશું રેડિયો એક્ટિવ ક્ષય. બરાબર, રેડિયો એક્ટિવ ક્ષય જોઈશું. આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું અણુ કોને કહેવાય છે, પરમાણુ કોને કહેવાય છે. બરાબર, ત્યારબાદ આપણે શીખ્યા હતા પરમાણુ ક્રમાંક, શીખ્યા હતા પરમાણુ ભારાંક, શીખ્યા હતા પરમાણુની સંરચના શીખી હતી. બરાબર, ત્યાર પછી સમસ્થાનિકો શીખ્યા હતા, સમભારિકો શીખ્યા હતા અને આઇસોટોન શીખ્યા હતા. બરાબર, ત્યારબાદ આપણે રેડિયો એક્ટિવિટી છે એની થોડીક માહિતી પણ લીધી હતી. તો હવે આપણે જોઈએ છીએ રેડિયો એક્ટિવ ક્ષય. તો રેડિયો એક્ટિવ ક્ષય કોને કહેવામાં આવે છે? તો આપણે જે રીતે શીખ્યા હતા કે પરમાણુ હોય છે, પરમાણુ એની અંદર કેન્દ્રની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે. તો આ પરમાણુ કેન્દ્રની અંદર જે ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે, એ ન્યુટ્રોન અને પ્રોટોન ની જે સંખ્યા હોય છે એ એક સમાન હોય છે. તો આ જે અહીંયા આપણે રેડિયો એક્ટિવ જે ક્ષય છે, રેડિયો એક્ટિવ ક્ષયમાં શું હોય છે કે ન્યુટ્રોન અને પ્રોટોનની જે સંખ્યા છે એ ચોક્કસ પ્રમાણમાં નથી હોતી. બરાબર, તો આ ચોક્કસ પ્રમાણમાં ન હોય તો શું થાય છે કે આના લીધે પરમાણુ છે એ કેવો થઈ જાય છે? અસ્થાયી થઈ જાય છે. બરાબર, એટલે કે પરમાણુ છે એ પોતાની સ્થિરતા નથી રાખતો, પરમાણુ પોતાની સ્થિરતા ગુમાવે છે. અને આ સ્થિરતા ગુમાવવાથી પરમાણુ કેન્દ્રો હવે શું કરશે? સ્થાયી થવા માટે અમુક વિકિરણો, કેવા વિકિરણો? તો કે આલ્ફા છે, બીટા છે, ગામા છે. તો આવા આલ્ફા, બીટા અને ગામા વિકિરણોનું એ સતત ઉત્સર્જન કરતા રહે છે. તો આ ઉત્સર્જન પ્રક્રિયા જે છે પરમાણુ કેન્દ્રમાંથી પ્રોટોન અને ન્યુટ્રોનની જે સ્થાયી થવા માટે જે આલ્ફા, બીટા અને ગામા વિકિરણ ઉત્સર્જન કરવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને જ રેડિયો એક્ટિવ ક્ષય કહે છે. મિત્રો, મેં અહીંયા તમારા માટે એક ઇમેજ લઈને રાખી છે. ઇમેજ જાતે બનાવેલી છે એટલે થોડીક ડાયમેન્શનમાં ને થોડોક પ્રોબ્લેમ રહે છે, પણ તમે સમજી લેશો મને એવી આશા છે. તો અહીંયા મેં એક તમને પરમાણુ બતાવેલો છે. આ પરમાણુની અંદર તમે જુઓ તો ગુલાબી કલર છે અને બ્લુ કલર છે. બરાબર, તો જે ગુલાબી કલરથી જે છે એ માની લો કે એ તમારા ન્યુટ્રોન છે અને બ્લુ કલરથી છે એ તમારા પ્રોટોન છે. તો અહીંયા શું થયું છે? પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા છે એ કેવી રહી ગઈ છે? અલગ અલગ થઈ ગઈ છે. બરાબર, તો હવે શું થશે? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે અલગ અલગ થઈ ગઈ છે. આનાથી શું થશે? એ એક, હવે જુઓ, એ એક થઈ ગઈ. જુઓ, આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા શું કહેવાય, એ સંખ્યા છે એ એક થઈ ગઈ. બરાબર, તો હવે આ સંખ્યા જે એક થઈ ગઈ છે તો શું થાય છે? તો સંખ્યા એક થઈ ગઈ છે. બરાબર, હવે જુઓ, સંખ્યા એક થઈ ગઈ છે. આ જે કણ જે છે એ કેવો હોય છે? હિલિયમ ન્યુક્લિયસ હોય છે. કેવો હોય છે? હિલિયમ ન્યુક્લિયસ હોય છે. આ હિલિયમ ન્યુક્લિયસ હોય છે એટલે કે અહીંયા પ્રોટોન ચાર્જ છે, પ્રોટોનની સંખ્યા વધારે છે, એટલે કે પ્રોટોન છે એ પ્રોટોન નીકળવાનો પ્રયત્ન કરશે. બરાબર, એટલે સ્થાયી થવા માટે કોનો ઘટાડો કરવો પડે છે? પ્રોટોનનો કરવો પડે છે. તો આ પ્રોટોન નીકળવાનો પ્રયત્ન કરશે, એટલે કે 2+ ચાર્જ. બરાબર, તેવી જ રીતે તમે જુઓ, એવું ન કરવું હોય તો એક ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એક નીકળવાનો પ્રયત્ન કરશે. બરાબર, અને તેવી જ રીતે જુઓ તો તમે ગામા કિરણો જે છે એ ગામા કિરણો પણ આ રીતે, જેને ગામા ફોટોન કહેવામાં આવે છે, એ આ રીતે નીકળવાનો પ્રયત્ન કરે છે. હવે હું તમને જે વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું એ વસ્તુ એ છે કે અહીંયા આ જે પ્રક્રિયા, પ્રથમ પ્રક્રિયા જે આપેલી છે તમને, આ પ્રથમ પ્રક્રિયા, મિત્રો આ વસ્તુ તમે સમજજો, શાંતિથી ધ્યાન રાખી અને સમજજો કે અહીંયા જે મેં તમને પ્રથમ પ્રક્રિયા આપેલી છે, આ પ્રથમ પ્રક્રિયાની અંદર
પ્રોટોન જે છે એ 2+ ચાર્જ થાય છે. તો આ જે પ્રક્રિયા છે એને આલ્ફા પ્રક્રિયા કહેવામાં આવે છે. કેવી કહેવામાં આવે છે? આલ્ફા પ્રક્રિયા. બરાબર, આ આલ્ફા પ્રક્રિયા છે. મેં અહીંયા આલ્ફા દોરેલો છે. બરાબર, ફરીથી એક વખત દોરું છું, તમને ખબર પડે. તો આ જે પ્રથમ જે પ્રક્રિયા છે, જ્યાં પ્રોટોન છે એ પોતાનું રેડિયો ઉત્સર્જન કરે છે. બરાબર, રેડિયો ઉત્સર્જન દ્વારા એ પ્રોટોન નીકળવાનો પ્રયત્ન કરે છે, એને આપણે કહીશું આલ્ફા. બરાબર, એ આલ્ફા પ્રક્રિયા છે. અને આલ્ફા પ્રક્રિયામાં તમે જુઓ છો કે એ ધન વીજભારિત ધરાવતા જે પ્રોટોન છે, કિરણો છે, એ નીકળે છે. બરાબર, હવે આ કિરણોની શોધ કોણે કરી હતી? તો આ કિરણોની શોધ કરી હતી રુથરફર્ડ નામના વૈજ્ઞાનિકે. કોણે કરી હતી? રુથરફર્ડ નામના વૈજ્ઞાનિકે કરી હતી. અને આ કિરણો જે છે, આ કિરણોનો જે પ્રકાશના વેગ સાથેનું આપણે જો એનું તુલના કરીએ તો એ પ્રકાશના વેગથી આ કિરણોનો વેગ જે છે એ ઓછો હોય છે. બરાબર, અને આ કિરણોને તમે કદાચ વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની અંદર પસાર કરશો તો એનો જે રસ્તો છે એ રસ્તાની અંદર એ પરિવર્તન કરે છે. એટલે કે એનો જે મેઇન જે માર્ગ છે અને એ વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની અંદરથી એ પસાર થાય છે, તો એનો જે મેઇન માર્ગ હોય એ મેઇન માર્ગ બદલાઈ જાય છે. એટલે કે શું મેં તમને હું વાત કરી કે વાત એવી કરી કે આ ધન વીજભારિત કિરણો હોય છે. બરાબર, અને આલ્ફા કિરણો તરીકે ઓળખાવામાં આવે છે. અને આ આલ્ફા કિરણોની શોધ ઈસવીસન 1889ની અંદર રુથરફર્ડ નામના જે વૈજ્ઞાનિક હતા, આ રુથરફર્ડ નામના વૈજ્ઞાનિકે આ કિરણોની શોધ કરી હતી. આ કિરણોની જે શું કહેવાય વેગ જે છે એ પ્રકાશના વેગ કરતાં ઓછો હોય છે, અને તે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અંદરથી પસાર થાય છે ત્યારે તેની દિશા છે એમાં થોડો પરિવર્તન આવે છે. બરાબર, ત્યાર પછીના જે કિરણો છે એ કિરણો બીટા કિરણો છે. કેવા કિરણો છે? બીટા કિરણો. એટલે કે આલ્ફા કિરણો છે ધન વીજભારિત છે, તો બીટા કિરણો કેવા છે? ઋણ વીજભાર ધરાવતા કિરણો છે. અને આ કિરણોની શોધ પણ સર રુથરફર્ડે કરેલી હતી. આ કિરણોની શોધ પણ રુથરફર્ડે કરેલી હતી. અને આ કિરણોનો વેગ જે છે એ પ્રકાશના વેગની સમાન હોય છે. બરાબર, આ કિરણોનો વેગ છે એ પ્રકાશના વેગની સમાન હોય છે. ઉપરાંત જે આ કિરણો જે છે એને વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે તમે એને પસાર કરો છો તો એના પથમાં પરિવર્તન થાય છે. જેવી રીતે આલ્ફા કિરણોમાં તમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અંદર પસાર કરતા હતા ત્યારે તેનો પથમાં પરિવર્તન આવતું હતું, એવી રીતે બીટા કિરણોને પણ તમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અંદર પસાર કરશો ત્યારે તેના પથની અંદર પરિવર્તન આવશે. બરાબર, અને આ કિરણો જે છે એ એક્સરે અને ગામા કિરણોના ઉત્પાદનમાં આ કિરણોનો ઉપયોગ થાય છે. બરાબર, એક્સરે અને ગામા કિરણોની અંદર જે આપણે શું કહેવાય એના કિરણોનું ઉત્પાદન કરવું હોય ત્યારે આ કિરણોનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને હવે પછીના જે કિરણો છે એ કિરણો ફોટોન એટલે કે ગામા ફોટોન. બરાબર, આ કિરણો વીજભાર રહિત હોય છે. આમાં કોઈ પણ પ્રકારનો વીજભાર નથી હોતો. નથી એ ધન વીજભાર ધરાવતા હોય છે, ના એ ઋણ વીજભાર ધરાવતા હોય. બરાબર, એટલે કે આ કિરણો એક તટસ્થ કિરણો હોય છે. અને આવા કિરણોને આપણે કેવા કિરણો કહીએ છીએ? ગામા કિરણો કહીએ છીએ. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત જે કિરણો છે એને આપણે મેં કીધું તેમ બીટા કિરણો કહે છે. અને આ જે તટસ્થ કિરણો છે એને આપણે કહીએ છીએ ગામા કિરણો. કેવા કિરણો કહીએ છીએ? ગામા કિરણો. બરાબર, આ કિરણોને આપણે કહીએ છીએ ગામા કિરણો. બરાબર, આ કિરણોને ગામા કિરણો કહીએ છીએ. તો આ ગામા કિરણોની ખાસિયત શું છે? પહેલાં તો આ ગામા કિરણોની શોધ કોણે કરી? તો આ ગામા કિરણોની શોધ કરી છે વિલાર્ડે. કોણે કરી છે? વિલાર્ડ નામના જે વૈજ્ઞાનિક હતા તેણે કરી છે. આ કિરણોની શોધ કરી છે વિલાર્ડ. બરાબર, વિલાર્ડ નામના વૈજ્ઞાનિકે આ કિરણોની શોધ કરી છે. અને આ કિરણોની જે રચના છે એ ફોટોન દ્વારા થાય છે. કેના દ્વારા થાય છે? ફોટોન દ્વારા થાય છે. આ કિરણો છે એ સૌથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે. આલ્ફા કિરણો, બીટા કિરણો અને આ ગામા કિરણો, આ ત્રણેય કિરણોમાંથી સૌથી ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ આ ગામા કિરણોની હોય છે. બરાબર, અને આ અદૃશ્ય વિદ્યુત ચુંબકીય તરંગો છે. કેવા તરંગો છે? અદૃશ્ય વિદ્યુત ચુંબકીય તરંગો છે. આ કિરણોનું વિચલન થતું નથી. જેવી રીતે આપણે આગળ સમજ્યા તે રીતે આલ્ફા કિરણો છે અથવા બીટા કિરણો છે, આ કિરણોને તમે વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરો છો
તો એની જે દિશા હોય છે એ દિશાની અંદર થોડોક ફેરફાર થાય છે. પરંતુ ગામા કિરણોનું એવું નથી હોતું. ગામા કિરણોને તમે વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની અંદરથી પસાર કરો છો તો એની દિશા છે એ ભટકતી નથી. એ જે દિશા હોય છે એ દિશાની શું કહેવાય છે, એ જ દિશાની અંદર થાય છે, એટલે કે એને વિચલન થતું નથી. બરાબર. અને મુખ્યત્વે આ કિરણોનો જે ઉપયોગ છે એ ચિકિત્સાની અંદર અને ઉપરાંત ચિકિત્સાની અંદર જે સાધનો આપણે ઉપયોગમાં લેવીએ છીએ, ઓપરેશન છે કે બીજો કોઈ વાઢકાપ કરવાની અંદર જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ, તો આ સાધનોમાં જે ઉપયોગ કર્યા પછી આ સાધનોની સાફ સફાઈ માટે, બરાબર, સેનિટાઇઝેશન માટે આપણે જે કિરણો વાપરીએ છીએ એ ગામા કિરણોનો ઉપયોગ કરીએ છીએ. સાથોસાથ આ કિરણો નો ઉપયોગ પદાર્થો જે છે, બરાબર, એ ખાદ્ય પદાર્થો જે છે, આ ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે પણ આપણે આ કિરણોનો ઉપયોગ કરીએ છીએ. બરાબર મિત્રો, તો તમને જે વસ્તુ મેં સમજાવી, બરાબર, રેડિયો એક્ટિવ ક્ષય અને રેડિયો એક્ટિવ વિકિરણો, બરાબર, મેં શું કીધું એ તમને ખબરમાં ધ્યાનમાં આવી ગયો છે. ફરીથી વખત એવું હોય તો બોલી જાઉં છું, ધ્યાન રાખજો મિત્રો, કે રેડિયો એક્ટિવ ક્ષય કોને કહે છે કે કોઈ પરમાણુ છે, આ પરમાણુની અંદર કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. બરાબર. આપણે આગળ શીખ્યા હતા કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એક સમાન હોય છે. બરાબર. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ન્યુટ્રોન છે એ તટસ્થ હોય છે. પરંતુ અહીં કે શું બને છે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય છે, અલગ અલગ હોય છે, જુદી જુદી હોય છે. આથી સંખ્યા અલગ અલગ હોવાના લીધે એ જે પરમાણુ છે એ અસ્થાયી રહે છે. તો હવે આ પરમાણુ અસ્થાયી રહે છે, એટલે સ્થાયી થવા માટે એ શું કરશે, આલ્ફા કિરણો, બીટા કિરણો અથવા ગામા કિરણો એનું ઉત્સર્જન કરશે. બરાબર. તો આ જે વિકિરણો જે ઉત્સર્જન કરવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને જ આપણે રેડિયો એક્ટિવ ક્ષય કહે છે. બરાબર. રેડિયો એક્ટિવ ક્ષયના સમજવા માટે મેં અહીંયા તમને આકૃતિ આપી છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો તેવી જ રીતે અહીંયા એક પરમાણુ બનાવેલો છે. આ પરમાણુની અંદર તમે જુઓ તો ગુલાબી રંગ અને બ્લુ રંગ, આ બે રંગના એક પદાર્થો, અણુઓ શું કહેવાય, પ્રોટોન અને ન્યુટ્રોન રાખેલા છે. હવે એમાં જુઓ તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે. આથી શું થશે, આલ્ફા કિરણો, બીટા કિરણો અને ગામા કિરણોનું શું થશે, સતત ઉત્સર્જન થશે. તો શા માટે? કારણ કે એ પરમાણુને સ્થાયી થવું છે એટલા માટે. બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા આકૃતિની અંદર પરમાણુ સ્થાયી થઈ ગયેલ છે. અહીંયા જુઓ સ્થાયી થઈ ગયેલ છે, અહીંયા જુઓ સ્થાયી થઈ ગયેલ છે. એટલે હવે શું થશે કે એ સ્થાયી થવા માટે જેની સંખ્યા વધારે હોય, ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય તો ન્યુટ્રોનની પ્રક્રિયાથી થશે, પ્રોટોનની સંખ્યા વધારે છે તો પ્રોટોનની રીતે થશે. બરાબર. તો આવી રીતે એ કિરણોનું ઉત્સર્જન કરે છે અને એક સ્થાયી થવાની પ્રક્રિયા કરે છે. એ 3 પ્રકારે થાય છે. એ આલ્ફા કિરણો હોય છે, ગામા કિરણો હોય છે અને બીટા કિરણો હોય છે. બરાબર. આલ્ફા કિરણો કેવા હોય છે, ધન વીજભારિત હોય છે. બરાબર. એનો વેગ જે છે એ પ્રકાશના વેગથી ઓછો હોય છે. અને સાથોસાથ મેં તમને એ પણ સમજાવ્યું હતું કે એને વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની અંદર પસાર કરવામાં આવે છે ત્યારે તેનો જે પાથ છે, તેનો જે માર્ગ છે, માર્ગની અંદર શું બદલાવ થઈ જાય છે. બરાબર. એટલે પરિવર્તન થઈ જાય છે, થોડુંક એનો માર્ગ છે એ થોડુંક વિચલિત થાય છે. તેવી જ રીતે બીટા કિરણ છે, તો બીટા કિરણ છે એ ઋણ વીજભારિત કિરણ છે. બરાબર. અને બીટા કિરણ છે એ ઋણ વીજભારિત કિરણ છે અને આ કિરણનો વેગ જે છે એ પ્રકાશના કિરણોના વેગ જેટલો જ હોય છે અને એને વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની અંદરથી પસાર કરવાની અંદર આવે છે ત્યારે શું કહેવાય, તેના માર્ગની અંદર પરિવર્તન થાય છે. એવી જ રીતે આપણે ગામા કિરણો જોઈએ હતા, તો ગામા કિરણોનું શું હતું કે તટસ્થ કિરણો છે. બરાબર. વીજભાર રહિત કિરણો છે અને આ કિરણોને જ્યારે શું કહેવાય છે, વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની અંદરથી પસાર કરવામાં આવે છે ત્યારે તેનું વિચલન થતું નથી. બરાબર. આપણે આ વસ્તુ જોઈ હતી. આપણે એ પણ જોયું હતું કે બીટા કિરણો છે એની શોધ રુથરફર્ડે કરી હતી ઈસવીસન 1889ની અંદર, અને ગામા કિરણો છે એની શોધ વિલાર્ડ નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો આ માહિતી તમારે યાદ રાખવી રહી. બરાબર. આજકાલ તમને ખબર છે કે હવેના ટ્રેન્ડની અનુસાર પરીક્ષાઓ જે છે થોડી લેન્ધી બનતી જાય છે. બરાબર. આમ સહેલી જ હોય છે પણ એના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પૂછાવવાનો જે શું કહેવાય, જે રીત છે એ રીત બદલાઈ ગઈ છે. તમને વિધાનવાળા વાક્યો બનાવીને આપે છે અને ત્યારે આ માહિતી છે એ વિધાનવાળા વાક્યોની
અંદર બેસી જાય તે પ્રકારની માહિતી છે અને એકદમ બેઝિક માહિતી છે, એટલે પરીક્ષાની અંદર પૂછાવાની ખાસ શું કહેવાય ઇમ્પોર્ટન્સ ખરું આનું. તો અહીંયા આઈએમપી પણ હું અહીંયા લખું છું કે આ માહિતી તમારે ખાસ યાદ રાખવી. બરાબર, આટલું આપણે સમજ્યા મિત્રો. હવે આપણે સમજશું કે રેડિયો એક્ટિવ વિકિરણો. અહીંયા મેં જે કાંઈ બોલ્યો છું એ માહિતી મેં અહીંયા રાખેલી છે, એટલે તમારે શું કહેવાય નોટ કરવી હોય તો તમે નોટ પણ કરી શકો છો. હવે રેડિયો એક્ટિવ તત્વો છે. બરાબર, હા મિત્રો, મારે તમને એક એ પણ વસ્તુ કહેવી હતી કે અહીંયા મેં તમને જે કાંઈ માહિતી આપી રેડિયો એક્ટિવ વિકિરણો વિશે, તો ત્યાં તમે એ વસ્તુને તમે એક ટેબલ દ્વારા પણ તમે શું કહેવાય બનાવી શકો છો. એટલી મહેનત તમે કરશો એવી મને આશા છે કે અહીંયા તમે એક વિકિરણ એવું લખી શકો. અહીંયા સોરી, પેન લઈ લઉં છું. તમે અહીંયા ટેબલ બનાવીને લખી શકો. ટેબલમાં તમે અહીંયા વિકિરણ લખી શકો, વિકિરણ. ત્યારબાદ કયા પ્રકારના વિકિરણો છે. બરાબર, તો અહીંયા તમે વિકિરણોના નામ અહીંયા રાખી શકો. અહીંયા માની લો કે આલ્ફા કિરણ છે, અહીંયા બીટા કિરણ છે, અહીંયા ગામા કિરણ છે. બરાબર, પછી એની વિભેદન શક્તિ એટલે કે શું કહેવાય પ્રકાશના વેગ સાથેની જે છે. બરાબર, બરાબર વિભેદન શક્તિ એ રાખી શકો. એ માહિતી મેં તમને આપેલી છે. મેં બહુ શું કહેવાય અહીંયા આગળના જ્યારે ભાગ હતો ત્યારે હું આમાં બોલ્યો હતો ખરો, અને આગળની મારી નેક્સ્ટ સ્લાઇડ છે, નેક્સ્ટ સ્લાઇડની અંદર મેં લખેલું પણ ખરું છે. તો તમે એવી રીતે પણ કરી શકો. પછી એની આયનીકરણ શક્તિ કેવી છે. બરાબર, પછી વીજભારનો વેગ છે એ કયા પ્રકારનો છે. તો તમે આવી રીતે એક ટેબલ બનાવીને પણ આ માહિતી તમે યાદ રાખી શકો. પણ તમારે માહિતી યાદ રાખવી જરૂરી રહે છે. બરાબર મિત્રો, આશા રાખું છું તમને આ વસ્તુ સમજાઈ ગઈ છે. તો હવે આપણે શીખીએ રેડિયો એક્ટિવ વિકિરણો શીખ્યા. હવે આપણે જશું રેડિયો એક્ટિવ તત્વો. તો રેડિયો એક્ટિવ તત્વના અંદર શું કહેવા માંગે છે કે પરમાણુ ઉર્જા મેળવવા માટે ઈંધણ તરીકે રેડિયો એક્ટિવ તત્વો જેવા કે યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમનો ઉપયોગ થાય છે. બરાબર, એ આપણને ખબર જ છે કે પરમાણુ ઉર્જા મેળવવી હોય તો ઈંધણ તરીકે આપણે ખાસ કરીને યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમનો ઉપયોગ આપણે કરીએ છીએ. બરાબર, અને એમાંથી આ ત્રણ જે તત્વો છે એ તત્વોમાંથી સૌથી મહત્ત્વનો તત્વ એટલે કે યુરેનિયમ છે. હવે આ યુરેનિયમને શું કહેવાય છે, પેન બદલાવી નાખું છું. પેનનો કલર રેડ કરી દઉં છું, થોડો પાતળો કરી દઉં છું. બરાબર, તો આ યુરેનિયમ આપણે સમજીએ. તો યુરેનિયમ છે એ મેટલ ઓફ હોપ તરીકે ઓળખવામાં આવે છે. યુરેનિયમને મેટલ ઓફ હોપ તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછાઈ જાય, બરાબર, કે નીચેનામાંથી કયું તત્વ મેટલ ઓફ હોપ તરીકે ઓળખવામાં આવે છે? તો નીચે ઓપ્શન આપ્યા હોય યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ અને કોઈ બીજા ચોથા તત્વનું નામ આપ્યું હોય. બરાબર, તો એમાંથી તમારે યાદ રાખવું રહ્યું કે યુરેનિયમ છે એ મેટલ ઓફ હોપ તરીકે ઓળખાય છે. બરાબર, અને કુદરતી રીતે યુરેનિયમ છે એ 3 સ્વરૂપે પ્રાપ્ત થાય છે. યુરેનિયમ છે એ કુદરતી રીતે 3 સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બરાબર, એક છે યુરેનિયમ 238. બરાબર, આને આવી રીતે લખાશે યુરેનિયમ ઉપર 238 એક આવી રીતે. બરાબર, યુરેનિયમ 238 આવી રીતે લખાય છે, જેનું પ્રમાણ છે એ કેટલું છે 99.27% મળે છે. ત્યારબાદ છે યુરેનિયમ 235. બરાબર, યુરેનિયમ 235 એને આવી રીતે લખાશે આ રીતે લખાશે યુરેનિયમ 235, જેનું પ્રમાણ છે 0.72%. બરાબર, અને એક છે યુરેનિયમ 234. બરાબર, યુરેનિયમ 234 આવી રીતે ઉપરની સાઈડ લખાશે અને એનું પ્રમાણ છે 0.0054%. બરાબર, પ્રમાણ તમારે યાદ રાખવું ના રહ્યું, પણ હા, એના આ જે 3 સ્વરૂપ છે
યુરેનિયમ 238, યુરેનિયમ 235 અને યુરેનિયમ 234. આ વસ્તુ તમારે યાદ રાખવી રહી, બરાબર. હવે આ પૈકી યુરેનિયમ 235 છે એ રેડિયો એક્ટિવ છે, બરાબર. યુરેનિયમ 235 છે એ કેવું છે? રેડિયો એક્ટિવ છે અને તેનું વિખંડન સરળતાથી શક્ય પણ છે. 1 મિનિટ મિત્રો, પાણી પી લઉં છું. સોરી મિત્રો. હા, તો આ પૈકી જે મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે યુરેનિયમના જે 3 સ્વરૂપો છે, યુરેનિયમ 238, યુરેનિયમ 234 અને યુરેનિયમ 235. આ 3 સ્વરૂપોમાંથી યુરેનિયમ 235 જે છે એ રેડિયો એક્ટિવ છે અને એનું વિખંડન જે છે એ સરળતાથી થઈ શકે છે. ઉપરાંત યુરેનિયમની મુખ્ય ખનિજ છે એ પીચબ્લેન્ડ. યુરેનિયમની મુખ્ય ખનિજ પીચબ્લેન્ડ છે અને યુરેનિનાઇટ છે, બરાબર. આ ઉપરાંત કાર્નોનાઇટ, ઓટોનાઇટ અને ટોર્બરનાઇટ એ મુખ્ય ખનિજો છે. એ તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી, બરાબર. હવે યુરેનિયમનો, હા, એક માહિતી, આ માહિતી છે ને તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કરંટનો મુદ્દો છે, અહીં હું માર્ક કરી દઉં છું. આ મુદ્દો તમારો કરંટનો છે કે યુરેનિયમનો નવો સમસ્થાનિક યુરેનિયમ 9241, બરાબર. 241, યુરેનિયમ 92-241 અહીંયા લખેલું છે. એ 2023ની અંદર જાપાનના વૈજ્ઞાનિકોએ શોધ્યો હતો, બરાબર. એ નવો સમસ્થાનિક છે. કોનો? યુરેનિયમ 241 જે છે એ નવો સમસ્થાનિક છે અને આની શોધ છે એ જાપાનના વૈજ્ઞાનિકોએ 2023ની અંદર કરી હતી, બરાબર. આની અંદર 92 પ્રોટોન અને 149 ન્યુટ્રોન છે, બરાબર. આની અંદર 92 પ્રોટોન અને 149 ન્યુટ્રોન છે, જે તેને ન્યુટ્રોન સમૃદ્ધ સમસ્થાનિક બનાવે છે અને એનું અર્ધાયુષ્ય જે છે માત્ર 40 મિનિટનું છે, બરાબર. એનું અર્ધાયુષ્ય છે માત્ર 40 મિનિટનું છે. જો અર્ધાયુષ્ય માત્ર 40 મિનિટનું છે. તો શું વાત કરી મેં કે યુરેનિયમનો નવો સમસ્થાનિક છે ઈસવીસન 2023ની અંદર, હમણાં જ તાજેતરની અંદર જ 2023ની અંદર યુરેનિયમ 92-241, બરાબર. આ નવો સમસ્થાનિક શોધ્યો છે જાપાનના વૈજ્ઞાનિકોએ અને એની અંદર પ્રોટોનની સંખ્યા 92 છે અને ન્યુટ્રોનની સંખ્યા 149 છે અને આ ન્યુટ્રોન સમૃદ્ધ સમસ્થાનિક બનાવે છે આથી, કારણ કે ન્યુટ્રોન છે એ વધારે છે, ખૂબ જ વધારે છે. અને સાથોસાથ એ પણ અહીંયા આપણે યાદ રાખવું રહ્યું કે આ જે સમસ્થાનિક છે એનું આયુષ્ય છે માત્ર 40 મિનિટનું છે, બરાબર. સંવર્ધિત યુરેનિયમ આપણે એટલે કે એનરિચ્ડ યુરેનિયમ એ કુદરતી રીતે આપણને સંવર્ધિત યુરેનિયમ એ આપણને કુદરતી રીતે U-235 અને U-238 ની સંયુક્ત અવસ્થામાં જોવા મળે છે, બરાબર. તો સંવર્ધિત યુરેનિયમ એ આપણને કુદરતી રીતે U-235 અને U-238ની સંયુક્ત અવસ્થામાં જોવા મળે છે અને જેમાં U-235ની માત્રા જે છે માત્ર 0.7% જ છે, બરાબર. જ્યારે પરમાણુ ઉર્જા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. એક તો એ સંયુક્ત અવસ્થામાં મળે છે, ઉપરાંત એની માત્રા છે માત્ર 0.7% છે અને એનો ઉપયોગ પણ પરમાણુ ઉર્જામાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તો આ યુરેનિયમ 235 છે એ ખૂબ જ મહત્ત્વનું એક તત્વ બની રહે છે. તો આથી કૃત્રિમ રીતે કુદરતી યુરેનિયમનું સંવર્ધન કરી U-235ની પ્રમાણ સાંદ્રતા જે છે એ વધારવાની જે પ્રક્રિયા છે એને સંવર્ધીકરણ એટલે કે યુરેનિયમ એનરિચમેન્ટ, આપણે આગળના લેક્ચરની અંદર આ જે સાંદ્રતા વધારવાની જે પ્રક્રિયા છે એ પણ આપણે સમજશું. જો કે એ બહુ ડીપમાં વયું છે અને એટલું બધું ડીપમાં આપણે જવાનું નથી, આપણે કોઈ PhD નથી આની અંદર કરવાની, બરાબર. આપણે માત્ર ને માત્ર શું છે
કે બેઝિક શું આની અંદર રહેલું છે કે પરમાણુ ઉર્જા જે છે તો પરમાણુ ઉર્જાની અંદર મુખ્ય તત્વ તરીકે શું છે, બરાબર. તો એ આપણે યાદ રાખવાનું છે. આ મુખ્ય તત્વ છે એ આપણે સરળતાથી મળી રહે છે. ભારતની અંદર એનું પ્રમાણ કયા પ્રકારનું છે, બરાબર. આવી બધી માહિતીઓ આપણે રાખવાની છે. આપણે હવે એનું સાંદ્રતા વધારવા માટેની જે પ્રક્રિયા છે, બરાબર. હા, સાંદ્રતા વધારવાની જે પ્રક્રિયા છે એને સંવર્ધિત યુરેનિયમ કહે છે. જે બનાવેલું છે એને સંવર્ધિત યુરેનિયમ કહે છે. એ વસ્તુ થોડી યાદ રાખવી હિતાવહ ખરી, પણ એ પ્રક્રિયા કેવી છે એની અંદર ડીપમાં જઈને કોઈ મહત્વ નથી. આપણે પીએચડી નથી કરવું, આપણે માત્ર ઓપ્શન ટીક કરવો છે અને સાચો ઓપ્શન ટીક કરવો છે, બસ. બીજું વધારે આમાં નથી કરવાનું, બરાબર. તો તમારે જે જરૂરી માહિતી છે એટલી જ માહિતી આની અંદર મેં આપેલી છે. અને એવું મને લાગશે કે ના, આની અંદર માહિતી આપવી રહી તમને, તો હું તમને એ માહિતી પહોંચાડીશ, એવું મારું તમને કમેન્ટમાં તો પૂરેપૂરું ખરું, બરાબર. તો મિત્રો, એ બાબતથી તમે ટેન્શન ના લેશો. તો આ પ્રક્રિયાને સંવર્ધીકરણ કહે છે, બરાબર. રિએક્ટર કોરની અંદર જ્યારે U235ને તીવ્ર ગતિ ધરાવતા ન્યુટ્રોન સાથે ટકરાય છે ત્યારે તેનું વિભાજન થાય છે, બરાબર. એક ચેનલ હોય છે. આ ચેનલની અંદર ન્યુટ્રોનનો મારો, આ યુરેનિયમ જે તત્વ છે, આ તત્વ ઉપર ન્યુટ્રોનનો સખત મારો કરવામાં આવે છે. હવે આ ન્યુટ્રોનનો સખત મારો થશે એટલે કે એના પરમાણુ છે એ તૂટશે. આ પરમાણુ તૂટે એટલે ત્યારે શું થાય છે, એ પરમાણુ વિભાજન થાય, એટલે કે પરમાણુ તૂટે છે, બરાબર. અને આ જ્યારે આ જે પ્રક્રિયા થાય છે, ન્યુટ્રોનનો સખત મારો તત્વની અંદર થાય છે. આપણે તત્વ તરીકે U235 લીધેલું છે, બરાબર. યુરેનિયમ 235 લીધેલું છે. તો આ યુરેનિયમ 235 ઉપર ન્યુટ્રોનનો સખત મારો કરવામાં આવે છે. તો આ યુરેનિયમ 235 છે એ તૂટશે, એનું વિભાજન થશે. અને આ જ્યારે વિભાજન થશે ત્યારે એકદમ બહુ જ બહોળા પ્રમાણની અંદર ઉર્જાનું ઉત્પાદન થાય છે, બરાબર. અને આ ઉર્જાને જ આપણે અત્યારે શું કહેવાય, ઘરે ઘરે જે પહોંચાડવાની અંદર આવે છે એ ઉર્જા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, વિદ્યુત સ્વરૂપે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. જેનો ઉપયોગ પાવર પ્લાન્ટમાં અને પરમાણુ, હા, અને આ ઉર્જાનું અંદર પરમાણુ શસ્ત્રો બનાવવા માટે પણ આ ઉર્જાનો ઉપયોગ થાય છે. પરમાણુ રિએક્ટર હોય છે એની અંદર સંવર્ધિત યુરેનિયમ છે એ ઓછું હોય છે. તમારે આ યાદ રાખવાનું રહે છે કે આ જે સંવર્ધિત યુરેનિયમ છે પરમાણુ ઉર્જાની અંદર, પરમાણુ ઉર્જા પ્લાન્ટ છે એની અંદર ઓછું હોય છે. જ્યારે તમે શસ્ત્રો બનાવો છો ત્યારે આનું શું કહેવાય, પ્રમાણ જે છે એ વધુ હોય છે. શા માટે? કારણ કે જો રિએક્ટરની અંદર પરમાણુ ઉર્જાનો જે પ્લાન્ટ છે એ પ્લાન્ટને રિએક્ટરની અંદર તમે એ ચેનલની અંદર શું કહેવાય, વધુ સાંદ્રતા ધરાવતું શું કહેવાય યુરેનિયમ વાપરો તો શું થાય છે કે બહુ મોટો વિસ્ફોટ થાય છે. તો તમારો પ્લાન્ટ છે એ પ્લાન્ટની અંદર, રિએક્ટરની અંદર આવેલી ચેનલો છે એ ચેનલો ફાટવાની, અથવા તમારો જે પ્લાન્ટ તમે ઊભો કરેલો છે પ્લાન્ટ ફાટવાની શક્યતા પણ ખરી. એટલે આપણે ત્યાં સાંદ્રતા છે એ પરમાણુ રિએક્ટરની ઓછી રાખીએ છીએ. પણ પરમાણુ શસ્ત્રોમાં તો કેવું છે કે તમે એક જગ્યાએ પરમાણુ ફેંક્યો તો એ ફેંકવાની સાથે જ એ જે શું કહેવાય એની બ્લાસ્ટિંગ કેપેસિટી છે એ એટલી હાઈ હોય છે અને એની જરૂર પણ પડે છે. ત્યારે જ આપણે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ત્યારે આપણે સાંદ્રતા છે વધુ રાખીએ છીએ. કોની? સંવર્ધિત યુરેનિયમની, બરાબર. અને એક મિત્રો એ પણ તમને અહીંયા વાત કરી રહી કે શું કહેવાય, આ જે પરમાણુ ઉર્જાની સલામતીને સુનિશ્ચિત કરવા માટે, પરમાણુ શસ્ત્રોના પ્રસારને રોકવા માટે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી IAEA, બરાબર, આ કામ કરે છે. IAEA, બરાબર. અને એનું વડુ મથક છે એ વિયેના, ઓસ્ટ્રિયાની અંદર આવેલું છે, બરાબર. તો આ મુદ્દો પણ તમારે યાદ રાખવો રહ્યો. આ મુદ્દો અહીંયાથી પ્રશ્ન નીકળી શકે છે, બરાબર. અને બસ આટલું છે. આની વચ્ચે જે શું કહેવાય IAEA જે છે, બરાબર, એની વિશે હું તમને માહિતી આપીશ. એ જ્યારે આપણે અલગથી જ્યારે શું કહેવાય ટોપિક લઈશું, બરાબર. યુનો અંતર્ગત આવતી સંસ્થા છે તો યુનો અંતર્ગત આવતી અલગ અલગ જે સંસ્થાઓ છે એ ભણશું
ત્યારે હું તમને આની ચોક્કસ માહિતી આપીશ. અને આ ટૉપિકનો જ્યારે શું કહેવાય અંત આ ટૉપિક પતશે ત્યારે આપણે અમુક સંધિઓ જે જોવાની છે, બરાબર, પરમાણુ ઉર્જા રિલેટેડ સંધિઓ આપણે જોવાની છે. ત્યારે પણ આપણે IAEAનો આપણે સમાવેશ કરશું અને ત્યારે આ વસ્તુને આપણે ડીપમાં ભરશું. અત્યારે માત્ર એક મુદ્દો યાદ રાખવો કે પરમાણુ ઉર્જાની જે ઉત્પાદનની જે સલામતી છે આને સુનિશ્ચિત કરવા માટે પરમાણુ શસ્ત્રો જે છે એના પ્રચારને રોકવા માટે IAEAનો કામ કરી રહી છે. અને IAEA જે છે એ ઓસ્ટ્રિયાની અંદર આવેલા વિયેના સિટીની અંદર તેનું વડું મથક છે, બરાબર. આટલું અત્યારે તમારે યાદ રાખવાનું છે. અને બસ મિત્રો, અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ મારો લેક્ચર ગમ્યો છે.